પાલનપુર ખાતે સામાજિક દાયિત્વ નિભાવવાની નેમ સાથે કાર્યરત મીડિયાકર્મીઓના સંગઠન ફિલ્ડ રિપોર્ટર્સની વાર્ષિક સાધારણ સભામાં નવા હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે। 26મી જાન્યુઆરીએ સંગઠનના 18મા સ્થાપના દિવસની ઉજવણી સાથે જ નવી ટીમને આગામી વર્ષની જવાબદારી સોંપવામાં આવી હતી। પાલનપુરમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના જાગૃત પત્રકારોના સંગઠન ફિલ્ડ રિપોર્ટર્સની બેઠક પૂર્વ પ્રમુખ સંજય જોશીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। વંદે માતરમના ગાન સાથે શરૂ થયેલી આ સભામાં ગત વર્ષના કાર્યોનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કેક કાપીને સંગઠનના 18 વર્ષ પૂર્ણ થવાની ખુશી મનાવવામાં આવી હતી। સંગઠન પર્વના કન્વીનર નરેશ ચૌહાણ અને તેમની ટીમ દ્વારા હાથ ધરાયેલી વરણી પ્રક્રિયામાં સર્વાનુમતે નવા હોદ્દેદારોની પસંદગી કરાઈ હતી, જેમાં ફિલ્ડ રિપોર્ટર્સના પ્રમુખ તરીકે અતુલ ત્રિવેદી, ઉપપ્રમુખ તરીકે અલ્કેશ રાવ અને મહામંત્રી તરીકે નરેશ ચૌહાણના નામની જાહેરાત થતાં જ ઉપસ્થિત તમામ સભ્યોએ તાળીઓના ગડગડાટ સાથે આ નિર્ણયને વધાવી લીધો હતો અને નવનિયુક્ત ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી। ફિલ્ડ રિપોર્ટર્સ સંગઠને નવી ટીમ સાથે નવા વર્ષમાં મજબૂતીથી આગળ વધવાની નેમ વ્યક્ત કરી છે। આગામી સમયમાં આ નવી ટીમ પત્રકારત્વના મૂલ્યોને જાળવી રાખીને જનતાના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે।